બગદાણાની જે આખી ઘટના થઈ, આ ઘટના શું પીઆઈ ડાંગર અને જયરાજ આહિરનું પહેલાથી જ એક કાવતરું હતું? આ આખી ઘટનાને લઈ અને હવે અનેક રાજ સામે આવ્યા છે, અનેક ખુલાસાઓ થયા છે. બગદાણા ટ્રસ્ટને લઈને પણ સવાલો ઊભા થયા છે. શું છે સમગ્ર મામલો, વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. બગદાણાના જો ટ્રસ્ટની વાત કરવામાં આવે તો બગદાણાના ટ્રસ્ટમાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી, પરંતુ આ આખી બાબતની શરૂઆત જ એટલા માટે થઈ કારણ કે માયાભાઈ આહિર દ્વારા મુંબઈમાં એક ડાયરામાં બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટ તરીકે યોગેશભાઈ સાગરનું નામ લેવામાં આવ્યું અને ત્યારબાદ જે નવનીત બાલદિયા કે જેની ઉપર હુમલો કરવામાં આવ્યો, એમણે માયાભાઈને ફોન કર્યો અને એવું કહ્યું કે બગદાણા ટ્રસ્ટમાં જે છે હાલ કોઈ પણ મેનેજિંગ ટ્રસ્ટી નથી. પરંતુ એના પહેલાના હવે રાઝ ખુલ્યા છે અને એવો ખુલાસો કોળી આગેવાન દ્વારા કરવામાં આવ્યો છે કે બગદાણાના જે આ ડાયરો થયો એના પહેલા જ બગદાણામાં એક મીટિંગ મળી હતી અને મેનેજિંગ ટ્રસ્ટીને લઈને ચર્ચા કરવામાં આવી હતી. ત્યારબાદ સહમતિથી એવી બાબત સામે આવી કે બગદાણામાં હાલ મેનેજિંગ ટ્રસ્ટીની જરૂર નથી, એટલે કોઈને મેનેજિંગ ટ્રસ્ટી નથી બનાવવા. પરંતુ આ આખી બાબત બાદ એક ડાયરો થયો અને માયાભાઈ આહિરે યોગેશભાઈનું જે નામ લીધું બગદાણાના મેનેજિંગ ટ્રસ્ટી તરીકે, એની પાછળ પણ ક્યાંક ને ક્યાંક પોલિટિક્સ છે એવા ખુલાસા કરવામાં આવ્યો. અહીંયા કોળી સમાજના એક આગેવાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે યોગેશભાઈ અને માયાભાઈ આહિરનો પહેલાથી જ એવી પ્લાનિંગ હતી કે આખી બાબતમાં યોગેશભાઈનું નામ લેવું અને ત્યારબાદ જો મેનેજિંગ ટ્રસ્ટી બનાવવાની વાત કરવામાં આવશે તો એવું કહેવામાં આવશે કે યોગેશભાઈનું નામ હતું અને માયાભાઈએ પણ નામ લીધું, એટલે યોગેશભાઈ ટ્રસ્ટી બની જાય તો આગામી સમયમાં કોઈ તકલીફ ના પડે. અને જો આખી બાબતે માયાભાઈ આહિરે માફી માંગતો વિડીયો બનાવ્યો, એની પાછળના પણ ખુલાસા કરવામાં આવ્યા છે. કહેવામાં આવ્યું છે કે માયાભાઈ આહિરનું ક્યાંક ને ક્યાંક પહેલાથી જ એવું પ્લાનિંગ હતું કે જો કોઈ સમાજમાંથી અવાજ ઊભો કરશે તો પછી એની અંદર આવી રીતે માફી માંગતો એક વિડીયો બનાવી દેવો. વધુમાં આ સમગ્ર બાબતને લઈ અને કોળી સમાજના આગેવાન દ્વારા શું કહેવામાં આવ્યું, સૌપ્રથમ એ સાંભળી લઈએ. જય માં દાદા, જય વેલનાથ, બાપા સીતારામ. પહેલાં તો દરેક મિત્રોને નમ્ર વિનંતી કે વિડીયો પૂરો સાંભળી સમજી અને આગળ શેર કરો. શું ખરેખર માયાભાઈ આહિરથી ટ્રસ્ટી અને મેનેજિંગ ટ્રસ્ટીના શબ્દોથી ભૂલ થઈ હતી કે પછી યોગેશ સાકરની તેની સાથે પૂર્વ પ્લાનિંગની સાઠગાંઠ હતી? ધીમે ધીમે હવે સત્ય બહાર આવી રહ્યું છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ કે ખરેખર શું ઘટના હતી. આ ઘટનાના અમુક સમય પહેલાં બગદાણા ખાતે મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા બાબતે એક મિટિંગ કરવામાં આવી હતી, જેમાં અમુક લોકોના એવું કહેવાથી કે મેનેજિંગ ટ્રસ્ટીની જરૂર છે પણ હાલમાં કોઈ જરૂર નથી એટલે બનાવવામાં નહીં આવે એવું કહેવાથી મિટિંગ બંધ રહી હતી, એટલે કે રદ રહી હતી. ત્યારબાદ યોગેશ સાગરે આ બાબતે કદાચ માયાભાઈને વાત કરી કે તેમની વચ્ચે આ બાબતે ચર્ચા થઈ અને પ્લાન કર્યો કે માયાભાઈ એવું કહી કે હું તને કોઈ જાહેરમાં કોઈ કાર્યક્રમમાં મેનેજિંગ ટ્રસ્ટી તરીકે બિરદાવીશ. જો કોઈ વિરોધ ન થાય તો તમારે મને ભવિષ્યમાં મારું ટ્રસ્ટમાં સ્થાન કરી દેવું કે કોઈ અન્ય રીતે મદદ કરવાની. અને અમુક સમય પછી બગદાણામાં મિટિંગ બોલાવીને લોકો સમક્ષ એવું કહીશ કે બાપાના આશીર્વાદ થકે મા ભગવતી માતાજીની ઈચ્છા હશે એટલે મારા મુખેથી કદાચ યોગેશ સાગરનું મેનેજિંગ ટ્રસ્ટી બોલાવી ગયું હશે, જેથી હવે યોગેશ સાગર મેનેજિંગ ટ્રસ્ટી રાખો અને જો કોઈ વિવાદ ઊભો થાય તો હું ભૂલ થઈ એવું કહી વિડીયો બનાવી દઈશ. એટલે તો બગદાણા ધામનો પ્રોગ્રામ મુંબઈમાં રાખ્યો અને કાદીવાલી મુંબઈમાં પ્લાન મુજબ કાર્યક્રમ રાખવામાં આવ્યો, જેમાં માયાભાઈ પ્લાન મુજબ યોગેશ સાગરને મેનેજિંગ ટ્રસ્ટી તરીકે જાહેર કર્યા અને નવનીતભાઈએ આનો વિરોધ કર્યો. એટલે તો સામેથી માયાભાઈએ માફીનો વિડીયો બનાવ્યો. આ વાતથી માયાભાઈ અને યોગેશ વચ્ચે ફરીથી મુલાકાત થઈ અને આ વાતની જાણ જયરાજને થઈ, એટલે એને આ પ્લાન કદાચ પીઆઈ ડાંગેર સાથે મળીને સમગ્ર કાવતરું રચ્યું, જેમાં યોગેશ સાગરને
મેનેજિંગ ટ્રસ્ટી બનાવવા પ્લાન હતો અને માયાભાઈને બગદાણામાં સ્થાન અને ભવિષ્યમાં ચૂંટણીમાં ફાયદો. અને આ વિવાદમાં નવનીતભાઈનો વિરોધ થતાં નવનીતભાઈ ઉપર જયરાજ દ્વારા હુમલો કરવામાં આવ્યો. અને ખરેખર તમને શું લાગે આ સમગ્ર બગદાણા વિવાદ બાબતે આ વાતથી કેટલું સત્ય બહાર આવે છે કે પછી આ રાજ જ રહેશે? ઉપરોક્ત સમગ્ર ઘટના બાબતે મારા જાણ્યા મુજબ કહું છું, પરંતુ ખરેખર જો તમને સત્ય લાગે ને તો બને એટલો મિત્રો વિડીયો આગળ શેર કરો, કારણ કે આ યોગેશ સાગરનો પણ કદાચ પ્લાન હોઈ શકે. એટલે મિત્રો બને એટલો અહીંયા આ કોળી સમાજના આગેવાન દ્વારા સ્પષ્ટ એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે આ આખી બાબત કંઈક અલગ હતી, પરંતુ આની અંદર નવનીત બાલદિયાએ અવાજ ઉઠાવ્યો કે આમાં બગદાણામાં કોઈ મેનેજિંગ ટ્રસ્ટી નથી અને માયાભાઈ આહિર પાસે માફી માંગતો વિડીયો બનાવાડ્યો. એટલે ત્યારબાદ આ જે યોગેશભાઈ સાગર અને માયાભાઈ આહિરનું જે આખું પ્લાનિંગ હતું એની અંદર આ માફી માંગતો વિડીયો બનાવવો પડ્યો. અને ત્યારબાદ જયરાજ આહિર અને પીઆઈ ડાંગર દ્વારા પહેલાથી જ આખું કાવતરું કરી અને આની અંદર નવનીત બાલદિયાને જે મારવામાં આવ્યો. અને એમને ક્યાંક ને ક્યાંક એવું પણ ખુલાસા કર્યા છે કે આખી બાબતમાં આગામી સમયમાં કોઈ સવાલ ન ઊભા કરે એટલા માટે નવનીત બાલદિયાને મારવામાં આવ્યો. હવે આ આખી બાબતને લઈ અને ચર્ચાઓ એવી થઈ રહી છે કે આ વાત કંઈક અલગ હતી અને નવનીત બાલદિયાએ અવાજ ઊભો કર્યો એટલે નવનીત બાલદિયાનો આખી બાબતમાં ભોગ લેવામાં આવ્યો. આ સમગ્ર બાબતે પરંતુ હવે મામલો અલગ જ જતો રહ્યો છે. જયરાજ આહિરની ધરપકડ પણ થઈ ગઈ છે. આગામી સમયમાં હવે કોળી આગેવાન દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે જયરાજ આહિરનો વરઘોડો નીકાળવામાં આવે. અને આ વરઘોડો નીકાળવાની બાબતને લઈને પણ કોળી સમાજમાં હવે મતભેદ થઈ રહ્યા છે. એક તરફ એવા નિવેદનો પણ સામે આવી રહ્યા છે કે હવે જે થયું એ થયું, જયરાજ આહિરને જે હવાલે પણ કરવામાં આવ્યા છે તો પછી જયરાજ આહિરનો વરઘોડો નીકાળવાની જે માંગ કરવામાં આવી રહી છે એ ના કરવામાં આવે. આગામી સમયમાં હવે એક મહાસંમેલન પણ છે એટલે એની અંદર જોવાનું રહેશે કે શું માંગ કરવામાં આવે છે, આખરે શું નિર્ણય આવે છે. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.